એ મારું કઈક સેટિંગ કરે ને બાબા, એમને તારું થઈ ગયું પછી તું કઈ પાછું અમને ધ્યાન જ ન દેતો. એમને તને એમ તો થવું જોઈએ ને કે ભાઈ આ ભાઈ બન હાવ કોરો છે તો એનું કઈક 5-25 મિનિટ વાત કરે કો કરે એમ. તું તો પાછો જોવા નથી ફોન કરે અત્યારે તે ભાભીને ને કે તારે તમારી બેનપણીમાં કઈક કરાવો ગમે. હા હાલો, એક તારા બંધનું કામ હતું અને ઈ તારે જ કરવું પડે એમ છે ને, તારથી જ કામ થાય. અરે ઓલો મારો ભાઈ બંધ ના મારે લેબડ્યા કરે. અરે મારે અરે ઓલા આપણે બે મળવા જશે, મારે નહોતો આવ્યો, એનું તારે સેટિંગ કરાવવાનું છે ગમે એમ કરીને. અરે ઈ ઢાંઢો નથી, તને જોયામાં એમ લાગે ઈ મારી કરતા વરદી નાનો છે. ઈ ખાધે પીધે સુખી છે ને એટલે તને એમ લાગે. તારે છે ને એનું સેટિંગ ગમે એમ કરાવવાનું છે. નહીં, તારે સેટિંગ એનું ગમે એમ કરીને કરાવવું જ પડશે, નકર પછી આપણે બેન લોસો પડશે. પેમેન્ટ ન કહેતી. આ બરોબર છે. અને ભાભી તમે ઓલી જે તમારી બેનપણી છે ને એમાં કઈક કરાવો. આ લ્યો મારા ભાઈને. હાલો, અરે ઈ ભલે ને બીજા એરે હોય પણ તું આને એકવાર આનો ફોટો તો બતાડ. તું એને ફોટો બતાડે એટલે એને એરે ના પાડી દે ને એને વાત કરવા મળશે. અને છોકરામાં કાંઈ ઘટે એમ નથી, છોકરો કાસો કુવારો છે, પૈસા વાળી પાર્ટી છે ને, તું તારે ખર્ચો કરે એમ છે એટલે હું તને કહું, બાકી હું તને ન કહું. અને આમ જો ભાભી, આમ કાંઈ વ્યસન નથી હો. અને ધાણાનું વ્યસન ને ધાણા એવું નથી ખાતો એમ. એટલે હાવ અને કોઈ દી આપણે કોઈ છોકરીને હેરાન નથી કરતા અને ફૂલ હાસવું છું. હા, જો તારે હે ને સેટિંગ ગમે એમ કરીને કરાવવું જ પડશે ને, આપણે બેને ડખા થાય પછી મને ન કહેતી. સારું હાલ તો રાખું, મને 2 દિવસમાં આને ગમે એમ કરીને જવાબ દે તું. વાહ ભાઈ બન વાહ. આમ જો તારો આ ઉપકર છે ને હું આખી જિંદગી પણ નહીં બોલું. અને ગમે ત્યારે તારે કાંઈ પણ કામકાજ હોય ને ત્યારે હું તારી અડધી રાતે તારી યારે ઊભો હશે. સારું હાલ, મને જવાબ આપ 2 દિવસમાં થઈ જાય. હાલો, હું તને શું કહું, તારે એનું સેટિંગ કાંઈ કરાવવાનું નથી. અરે ઈ હાવ લુખો લફંગો છે, અહીંયા ગામમાં રેખડા જ કરે, ઈ કાંઈ કામ ધંધો ના કરતો. અને ગમે છોકરી કહે ને તોય તું ના પાડી દેજે. હું ફોન કરું ને તો તારે હે ને ખોટી હા પાડી દેવાની. ઈ કાંઈ નથી કરવાનું. આપણે હે ને આપણી રીતે સુખી જિંદગી જીવો. ઈ એને જે કરવું એ કરવા દો.